સુરત શહેરમાં શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે એક પ્રશંસનીય પહેલ કરવામાં આવી છે। મરજાન સામી હોલ ખાતે સર્વ સમાજ સંગઠન દ્વારા નોટબુક વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। સુરતના મરજાન સામી હોલ ખાતે સર્વ સમાજ સંગઠન દ્વારા વિદ્યાર્થીઓ માટે ખાસ નોટબુક વિતરણ કાર્યક્રમ યોજાયો। વિવિધ શાળાઓના જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને શિક્ષણમાં સહાયરૂપ થવા માટે સંસ્થા દ્વારા નિઃશુલ્ક નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું। મારું નામ અબ્દુલ સમદ મુનશી છે। સમદભાઈ, કયા બેનર ઉપર કઈ જગ્યા ઉપર આજે નોટબુક વિતરણ થયું છે? આ સર્વ સમાજ સંગઠન અમારી સંસ્થા ચાલે છે ને વડેરે બધા મરજાન સામી હોલની અંદર અમે લોકો નોટબુક વિતરણનો કાર્યક્રમ કરવા જઈ રહ્યા છે, જેમાં ઘણી મોટી સંખ્યામાં લોકોને અમે ફોર્મની પ્રક્રિયા રાખેલી હતી, જે ફોર્મ ભરવામાં આવ્યા હતા અને ફોર્મના હિસાબે દરેક બાળકોને નોટબુક વિતરણ કરવામાં આવશે। કેટલી નોટબુક વિતરણ કરાશે? અમારે તો લગભગ ગણતરીના હિસાબે જે અમે ફોર્મ ભરવા જઈશું તો લગભગ 2000 થી 2500 બાળકોનું વિતરણ કરવામાં આવશે ને ફોર્મ ભરવાની પ્રક્રિયા થઈ છે, એમાં લગભગ 550-600 જેવા ફોર્મ ભરાવે પર હેડ લગભગ 3 વ્યક્તિ તો 1500-2000 એમ થઈ જ જાય છે। છેલ્લા કેટલા વખતથી આ જે નોટબુક વિતરણનું છેલ્લા કેટલા વખતથી કરે છે? અમારા સંસ્થાના નામથી અમે લોકો આ અમારું ચોથું વર્ષ છે, ચોથા વર્ષથી અમે સતત કરતા આવ્યા છે અને આ સિવાયમાં બીજા ઘણા બધા અમારે ત્યાં કામ કરવામાં આવે છે સંસ્થા તરફથી કે ઘણા બચ્ચાઓની ફી માફી કરવામાં આવે છે, ફી અમારે ત્યાંથી આપવામાં આવે છે। ઘણી બધી એવી જેવી કે આપણે કાર્ડની સિસ્ટમ છે, બધા આયુષ્માન કાર્ડ, ઇસ્ટમ કાર્ડ, આભા કાર્ડ, આ બધા કાર્ડ છે એ બધા અમારે ત્યાં ફ્રીમાં બનાવવામાં આવે છે। એવી ઘણી બધી અમારી સંસ્થા તરફથી સુવિધા આપવામાં આવે છે। સમદભાઈ, શિક્ષણને લઈને બે શબ્દ? શિક્ષણ તો ખાસ એક પેલું કહેવાય ને, શિક્ષણ એક એવી શ્રેણીનું દૂધ છે કે દરેક પીઢીઓ ધારે છે, એટલે જગતમાં આખામાં એનું વર્ચસ્વ વધી જ જાય છે ભણેલો ગણેલો હોય। આજે તમે એક નિશાળની એક્ઝામ્પલ તમને બતાવવા માગું, ખાલી તમારા માધ્યમથી લોકોને જણાવવા માગું છું કે આપણે આજે જોઈ લો કે બાબા સાહેબ આંબેડકર જે ભણ્યા ગણ્યા છે એટલે આજે એમનું સંવિધાન આખા દેશમાં ચાલી રહ્યું છે, સંવિધાનના હિસાબે આખું દેશ ચાલી રહ્યું છે, એટલે ભણેલા ગણ્યાને તો વાતો જ થાય। હું શિક્ષણના માધ્યમથી શિક્ષણ માટે લોકોને વગર આવવા માટે કહું છું કે તમે જમવાનું સૌથી ઓછું ખાઓ પણ જમવાનું સતત રાખો, ભણાવવાનું સાથે રાખો, જમવાનું ઓછું કરો, ભણાવવાનું સાથે રાખો બાળકોને, એટલે ભણીને બાળકો આગળ આવશે તો તમારું પણ ભવિષ્ય ઉજ્જવળ થશે કે બચ્ચાનું ભવિષ્ય ઉજ્જવળ થશે। સંસ્થાના પ્રતિનિધિનું કહેવું છે કે અમે માનીએ છીએ કે શિક્ષણ દરેક બાળકનો હક છે, જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ સુધી સહાય પહોંચે એ જ અમારી ફરજ છે। આ નોટબુક મળવાથી ખૂબ જ મદદ મળશે, અમારા બાળકો અભ્યાસમાં આગળ વધશે। સર્વ સમાજ સંગઠનો આ ઉપક્રમ ખરેખર પ્રશંસનીય છે। આવી પ્રવૃત્તિઓ દ્વારા સમાજમાં શિક્ષણ માટે સકારાત્મક વાતાવરણ સર્જાય અને જરૂરિયાતમંદ પરિવારોને ખૂબ રાહત મળે છે। સુરતથી શહેબાજ પઠાણનો રિપોર્ટ।